નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0નું પહેલું બજેટ રજૂ કર્યું હતું। નાણામંત્રી સીતારમણના જણાવ્યા અનુસાર બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ફોકસ રાખવામાં આવ્યું છે। દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય બજેટમાં મંત્રાલય માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે બજેટને લઈને લોકોના શું મંતવ્યો છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ આપણે રાજકોટના લોકો પાસેથી જાણીએ કે બજેટને લઈને તેમના શું મંતવ્યો છે। મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ આજ રોજ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટને લઈને અનેક અપેક્ષાઓ હતી। શું ખરા અર્થમાં આ અપેક્ષાઓ સંતોષાય છે કે નહીં? આપણી સાથે રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો? ખાસ તો આજે મોદી સરકારનું ત્રીજી વખતનું આજે કહી શકાય કે 3.0નું પ્રથમ બજેટ, કેટલી અપેક્ષા અને આ અપેક્ષા તમારી સંતોષાય છે કે નહીં? હું પાર્થ ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ। ખાસ કરીને જોઈએ તો ઘણા વર્ષોથી જે અમારે ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા હતી તે આ વખતે થોડાક અંશે પરિપૂર્ણ થઈ છે અને ન્યૂ સ્કીમમાં લાગુ થયું છે। જો બંને સ્કીમમાં લાગુ થાત તો બધાને વધારે બેનિફિટ મળત, પણ આનાથી નોકરિયાત વર્ગને ઘણો બેનિફિટ પડશે, બિઝનેસમેનને આ લાગુ પડે છે કે નહીં તે આવતા દિવસોમાં ખબર પડશે। તદુપરાંત જોઈએ તો જો 12 એક્સપોર્ટ હબ ડેવલપ કરવાના છે, એમાં જો રાજકોટ આમાં ઇન્ક્લુડ થાય તો રાજકોટની એમએસએમઈને આનાથી વધારે બૂસ્ટઅપ કાંઈ ન કહી શકાય। તદુપરાંત જે થર્ડ પાર્ટી ગેરંટી ઉપર 100 કરોડ સુધીના રૂપિયાની જે વાત હતી તે પણ ઘણું આવકારદાયક સ્ટેપ છે। પણ અમુક અમારી માંગણીઓ જોઈએ કે 43BH જેમાં મીડિયમ સ્કેલને દાખલ કરવાની હતી, તદુપરાંત ટ્રેડર્સને ઇન્ક્લુડ કરવાના હતા અને એક્સપોર્ટને બાદબાકી કરવાની હતી, એમાં કાંઈ વિશેષ ટિપ્પણી આવેલ નથી। તો આશા રાખીએ કે આખું બજેટનું જે વિશ્લેષણ આવે એના માટે પણ કાંઈક હશે। તદુપરાંત આપણે જોઈએ તો જે ઓનેસ્ટ ટેક્સ પેયર છે, જે સિનિયર સિટીઝન થાય ત્યારે એમને માટે જેણે આખી જિંદગી ટેક્સ ભર્યો એની માટે અમે ઇન્સેન્ટિવ્સની કોઈ પણ ધોરણે મેડિક્લેમની એવી આશા રાખેલી હતી ને માગણી કરેલ હતી, તેમાં પણ કાંઈ હાઇલાઇટ નથી આવેલું। તો એમાં પણ કાંઈ હાઇલાઇટ હશે એવું અમે આશા રાખીએ છીએ। ખાસ તો વીપી, આપ શું કહેશો? અનેક વખત ચેમ્બર ક્યાંક રજૂઆત કરતું હોય છે, તમારી રજૂઆત પરિપૂર્ણ થઈ છે કે કેમ? અને ખાસ તો એમએસએમઈને લઈને જે રજૂઆત કરવામાં આવી હતી તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વારંવાર જે તે ઉદ્યોગકારોના કે વેપારી મિત્રોના પ્રશ્નોનો જે તે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતી જ હોય છે, પણ આ વખતે પણ અમે આ બજેટને ધ્યાનમાં રાખી અને રાજકોટ ચેમ્બરે રજૂઆત કરેલી હતી અને 21મી જૂને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરેલી હતી અને અમારા જે પ્રશ્નોનું જે અમે 13 પ્રશ્નો લીધા હતા એમાંથી 40% પ્રશ્નોનું નિરાકરણ આવી ગયેલું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં બાકી બધા પ્રશ્નોનું પણ સોલ્યુશન આવી શકે। ખાસ તો બેંક ગેરંટીની એક વાત કરવામાં આવી, એ નિવેદનને લઈને અને એ જે આ વખતે જે લોન્ચ કરવામાં આવ્યું એને લઈને શું કહેશો આપ? બેંક ગેરંટીની જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમએસએમઈને એક જબરામાં જબરું બૂસ્ટ મળી શકે એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રમાં 1,32,000 એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઓ નાની મોટી જોડાયેલી છે, એટલે એ ઇન્ડસ્ટ્રીને એક ફાઇનાન્શિયલ ફંડિંગનો પ્રાવધાન વધારે મળશે અને એનાથી વધુ ફાયદો થશે અને આવનારા દિવસોમાં બૂસ્ટ મળશે અને આ ઉદ્યોગ ધમધમતો રહેશે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। આપ શું કહેશો? ખાસ તો ટેક્સ સ્લેબની વાત કરવામાં આવી અને ટેક્સ સ્લેબ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ઘટાડવામાં આવ્યું અને આને લઈને મધ્યમ વર્ગના લોકો અને ખાસ તો જે ઉદ્યોગપતિઓને કઈ પ્રકારની સહાયતા મળશે? નૌતમ ભારત છે, સેક્રેટરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। ટેક્સ સ્લેબમાં જે પણ કંઈ જાહેરાત કરવામાં આવી છે એમાં અત્યારે જોતાં પ્રથમ દ્રષ્ટિએ તો નોકરિયાત વર્ગને સૌથી વધારે ફાયદો થશે એવું જાણવામાં આવે છે, કેમ કે આખા વર્ષમાં નોકરિયાત વર્ગને અંદાજે 17,000થી 20,000 સુધીનો ફાયદો થાય છે, પરંતુ આ ટેક્સ સ્લેબથી એક બિઝનેસમેનને કેટલો ફાયદો થશે એ તો હજી આગળ ઊંડાણપૂર્વક આની જે માહિતી આવશે અને ત્યારબાદ ખ્યાલ આવી શકશે, પણ અત્યારના જોતાં સૌથી વધારે ફાયદો નોકરિયાત વર્ગને લાગી રહ્યો છે। ચોક્કસથી બજેટને લઈને ક્યાંક ને ક્યાંક સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા છે, આપ શું કહેશો? હાલ આજનું જ્યારે બજેટ આપણે જોયું ત્યારે આપની કઈ પ્રકારની પ્રતિક્રિયા બજેટને લઈને? મારું નામ સત્યન પટેલ, ડિરેક્ટર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાત પ્રદેશનો કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનો પ્રમુખ છું। આ જોઈએ તો આજનું બજેટ છે એ મહદઅંશે કૃષિલક્ષી અને યુવાઓને અનુલક્ષીને મેઇન બજેટ છે। ખાસ કરીને કૃષિ ક્ષેત્ર, જે કૃષિ પ્રધાન દેશ છે
એના ઉપર ભાર મૂકી અને એના ઉપર એક ઓર કદમ અને નેચરલ ફાર્મિંગ જે પ્રાકૃતિક ખેતી છે એના ઉપર જે ભાર મૂક્યો છે બહુ જ પ્રશંસનીય અને આવકારદાયક પગલું છે. તદુપરાંત યુવાઓ માટે એ કૌશલ્યવર્ધન શિક્ષણ સાથે કૌશલ્ય પણ એનું કેળવાય એના માટે 1000 ITIને અપગ્રેડ બનાવવાનું, તદુપરાંત 5 વર્ષની અંદર 1 કરોડ યુવાઓને નોકરી આપવાનું ને જે છે પ્રાવધાન કરવામાં આવ્યું છે એ પણ બહુ સ્તુતનીય, પ્રશંસનીય અને સ્તુત્ય પગલું છે. આ ઉપરાંત હેલ્થ, જ્યારે હું ફાર્મા સેક્ટર સાથે સંકળાયેલો છું ત્યારે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટરમાં જે રીતે કેન્સરની 3 દવાઓ ઉપર ટેક્સ ફ્રી જ્યારે કરવામાં આવી છે ત્યારે આપણે આના ઉપરથી એવું એક્સપેક્ટેશન સરકાર પાસે રાખી શકીએ કે આ એમનું એક એવું પગલું છે કે કેન્સર જેવી ગંભીર બીમારીમાં સ્ટાન્ડર્ડ એટલે કે પહેલા તબક્કે જ્યારે 3 દવાઓને ટેક્સ ફ્રી કરી છે તો આવનારા દિવસોમાં કે આવનારા વર્ષોમાં સરકાર કેન્સર જેવી ગંભીર બીમારીમાં જ્યારે લોકોના ખિસ્સા ખાલી થઈ જતા હોય છે ત્યારે આવનારા વર્ષોમાં એ દવાઓ ફ્રી ઉપલબ્ધ થાય સરકારી દવાખાનામાં અથવા પ્રાઇવેટ દવાખાનામાં, અને લોકોને એમાં એ ગંભીર બીમારી સામે રક્ષણ મળે. અને આ ઉપરાંત બીજી જે ગંભીર બીમારીઓ છે એમાં પણ સરકાર આવા પગલાં લે એવી લોકોની અપેક્ષાઓ અને માગણીઓ છે. ચોક્કસથી આપણી સાથે બીજા પણ જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન સાથે સંકળાયેલા વેપારીઓ છે. શું કહેશો, જેમ્સ એન્ડ જ્વેલરીમાં જે પ્રકારના અત્યારે ગોલ્ડ માટેની વાત ક્યાંક બજેટમાં વાત કરવામાં આવી, શું કહેશો આને લઈને? ગોલ્ડમાં ક્યાંક ને ક્યાંક પ્રાથમિકતા આપવામાં આવી આ બજેટમાં? જી, હું મયુર આડેસરા, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટ પ્રેસિડેન્ટ. આજરોજ નાણામંત્રીશ્રીએ જે બજેટ રજૂ કર્યું છે તેમાં અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રીની માંગણીને સ્વીકાર કરી છે. તેમાં કહી શકીએ તો સોના અને ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને 6% સુધી કરેલ છે. તો તે અમે જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકારીએ છીએ. તેમજ અમે કહીએ બીજી વસ્તુ કે ભાઈ જે કેશ પરચેસ લિમિટ 10,000થી વધારીને 1 લાખ સુધી કરી છે તે પણ ખૂબ જ સરાહનીય અને આવકારદાયક છે. તેમજ MSME માટે કહીએ કે રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ નાણામંત્રીશ્રીએ ભાર મૂક્યો છે. એને પણ ડેવલપમેન્ટ કરવા માટે આગળ એના વિશ્લેષણ આવશે, તેમાં ખ્યાલ પડશે. પણ એ પણ સરાહનીય પગલું કહી શકાય. મુદ્રા લોન છે એ 10 લાખથી વધારી 20 લાખ સુધી કરી છે. આમ ઓલ ઓવર જોઈએ તો MSME સેક્ટર માટે ક્યાંક ને ક્યાંક બધી રીતના છે અને બધી રીતના બધી ઇન્ડસ્ટ્રીને કવર કરવાનો પ્લાન કરી અને બધાને સમાવેશ કરવાનો પ્રયાસ કરેલ છે. અને હું અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી આ જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરેલ છે તે ખૂબ જ અમે આવકારીએ છીએ. આનાથી અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને વેગ મળશે અને ઓર્ગેનાઇઝ વે તરફ અમારી ઇન્ડસ્ટ્રી જે જઈ રહી છે એને ઓર પ્રોત્સાહન મળી શકશે. ચોક્કસથી આપણી સાથે રાજકોટથી ઉદ્યોગકારો અને ખાસ તો એસોસિએશનના હોદ્દેદારો તેઓ જણાવી રહ્યા છે કે હાલ આજે જે પ્રકારનું બજેટ સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું તે ચોક્કસપણે સકારાત્મક બજેટ છે. અને ખાસ તો એક MSME અને એક પ્રોજેક્ટ કરવાની વાત છે. સરકાર અત્યારે MSMEને બૂસ્ટ કરી રહી છે અને તેને પ્રોજેક્ટ કરી રહી છે કે જેથી કરીને આગામી સમયમાં MSMEને વેગ મળે. આ સાથે ખાસ તો જે ઇન્વેસ્ટરો છે તેમને પણ ખૂબ જ ફાયદો પહોંચશે આ પ્રકારના બજેટથી. એટલે આગામી સમયમાં કહી શકાય કે ભારત ક્યાંક વિકાસ તરફ વળી શકશે આ પ્રકારના બજેટથી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ બજેટને લઈને વડોદરાવાસીઓનું શું કહેવું છે, આવો જાણીએ તેમનું મંતવ્ય. ભારત સરકારનું આજે બજેટ રજૂ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ત્રીજી ટર્મ અને નિર્મલા સીતારમણજીએ 7મી વખત બજેટ રજૂ કર્યું. પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત જીત્યા, તેમાં સૌથી મોટો સિફારો મહિલાઓનો છે. આજ મહિલાઓએ 47% મહિલાઓએ મતદાન કર્યું છે અને એમાંથી મોટી ભાગની મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ બતાવ્યો છે. એટલે જ્યારે આજે મહિલા વિત્ત મંત્રીએ બજેટ રજૂ કર્યું છે ત્યારે મંતવ્યની ટીમ મારો અવાજ, મહિલાનો જ અવાજ સાંભળવા પહોંચી છે અને મહિલાઓનું મંતવ્ય લેવા પહોંચી છે. શું કહો છો? મહિલા વિત્ત મંત્રીએ બજેટ રજૂ કર્યું, તમને શું ગમ્યું અને તમને શું આશા અપેક્ષા હતી? અચ્છા, તો મહિલા વૃત્ત મંત્રી છે એની મને ખુશી એટલે છે કે ઘણીવાર મેં જોયું છે કે આપણા સમાજમાં એવું જોવા મળે છે કે અમુક વસ્તુઓ ફાઇનાન્સ રિલેટેડ મેટર છે એમાં પુરુષની સમજ વધારે હોય છે, પણ ઘણા બધા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે મહિલા પણ પુરુષ સમોવડી જ હોય છે. અને હવે આ સીઝન્ડ ગવર્મેન્ટ છે ત્રીજા મોદીજીની, એટલે નિર્મલાજી પણ સારું એવું કરી ચૂક્યા છે અત્યાર સુધી. તો ઘણા બધા મુદ્દાઓ પર મેં ધ્યાન આપ્યું કે જે ઉત્તરોત્તર સારા ને સારા એ લોકો કરતા આવ્યા છે. હવે મારી દ્રષ્ટિએ જરૂર એ છે કે
નવી સ્કીમ્સ ડેફિનેટલી ટ્રબલ શૂટિંગ તરીકે લાવે છે એ તો સરસ જ છે, પણ પાસ્ટમાં જેટલી સ્કીમ્સ આવી છે એમાંથી જેટલી સક્સેસફુલ ગઈ છે એનું કન્ટિન્યુએશન પ્રોપરલી જળવાઈ રહે, એનું જે કાંઈ પણ એમણે કમ્પ્લાયન્સીસ છે એને સુધારીને સરખું કરે અને એમાં જે કાંઈ પ્રોબ્લેમ્સ હતા એને સુધારીને જે નવી સ્કીમ્સ લાવે છે એ છેક ગ્રાઉન્ડ લેવલ સુધી જોવાય છે કે નહીં, જળવાય છે કે નહીં એ જોવે, એમાં વધારે એમની ટકવાની આપણે આશા જોઈ શકીએ. બજેટ સાથે જે આશાઓ હતી એ પ્રમાણે તો બજેટ ઘણું સારું જ કહેવાય, પણ એને સમજ્યા પછી વધારે ખબર પડશે કે આ એકચ્યુઅલી કેટલું સારું છે. એવું કહી શકાય કે 50-50 છે, કેમ કે અમુક બેનિફિટ છે અને જનરલી આપણા ત્યાં જે રીતે ગવર્મેન્ટ લાસ્ટ એમાં જોયું હતું કે અનએમ્પ્લોયમેન્ટ છે, બેરોજગારીના માટે, પછી આવાસ યોજનાઓ, એ બધા માટે આ બજેટમાં ઘણું બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એમને એની આ બધા મુદ્દાઓ પર ઘણું ધ્યાન આપ્યું છે. એમને ટેક્સ રિડક્શન્સ પણ કર્યા છે. 50,000ની જગ્યાએ હવે 75,000 કરી દીધું છે. ઇન અ વે ઘણું સારું છે, પણ આમાં મિડલ ક્લાસને કેટલો ફાયદો છે હજુ સમજવું પડશે. લોઅર મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ બંનેને ઘણો ફાયદો છે. જેમ કે મોબાઈલ છે એની ઉપર બિઝનેસ જે ચલાવતા હશે એ લોકોને 18% રિડક્શન છે એ લેપટોપ મોબાઈલના પરચેસ માટે, જ્યારે આપણા જેવા જે એમ્પ્લોયી હશે એમની માટે નથી. એટલે આ યોજનાઓ જે કરે છે એનો ફાયદો આપણા સુધી કેવી રીતના પહોંચે છે એ જોવાનું રહેશે. તમને શું આશા હતી અને બજેટમાં તમને શું વસ્તુ ગમી? બજેટ ઇઝ ગુડ, એઝ આઈ સેડ. એમણે કીધું 50-50% સારું પણ છે, બેનિફિશિયર પણ છે 50%. સૌથી વધારે આપણે અત્યારે બજેટમાં જે સારું કર્યું છે ને દેટ ઇઝ આપણે જે કહીએ ને કે ફ્યુચર ઓફ ઇન્ડિયા, યુથ જે આપણું ફ્યુચર છે. અત્યારે મેક્સિમમ ટાઈમ એવું થતું હતું કે બિચારા છોકરાઓ સારી કોલેજીસમાં એડમિશન લે પણ પછી દે ડોન્ટ ફાઇન્ડ, અરે ઇન્ટર્નશિપ કરવા માટે બી એ લોકોને ફાફા પડી જાય, એમ જોબ તો બહુ દૂરની વાત છે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન માઇગ્રેશન વધી ગયું હતું આઉટ ઓફ અવર કન્ટ્રી. લોકો બહાર ભણવા જવા માંડ્યા હતા કે જેથી કરીને ખબર છે કે બહાર અમને વધારે ઓપોર્ચ્યુનિટી છે. સો વન પોઈન્ટ ઇઝ દેટ કે એ લોકોએ જે આ વખતે કર્યું છે કે ઇન્ટર્નશિપ અમે 500 મોટી કંપની that we consider as with very good GDP એ કંપનીઝમાં અમે ઇન્ટર્નશિપ માટે ઓપનિંગ કર્યા છે. દેટ ઇઝ રિયલી ગ્રેટ, જેથી કરીને યુથ જે માઇગ્રેટ થઈ જાય છે ને, જેને આપણે કહીએ છીએ ફ્યુચર ઓફ ઇન્ડિયા, જે આપણું ક્રીમ ક્રાઉડ છે, એ માઇગ્રેશન બંધ થઈ જશે એનું ખબર નથી, બટ યા ઓફકોર્સ ઓછું થઈ જશે. એન્ડ એઝ પર વી નો કે આપણા કન્ટ્રીનું જીડીપી ગ્રોથ ઇઝ ગોઈંગ ગુડ, તો મારી દ્રષ્ટિએ જે યુથને બહાર જવું પડે છે એ બંધ થઈ જાય તો આવર કન્ટ્રી કેન ગ્રો વેરી ફાસ્ટ, વેરી નાઇસલી. સેકન્ડ થિંગ, આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દેટ ઇઝ MSME, એમાં એના માટે બી હવે ઓપોર્ચ્યુનિટીઝ, જો મોટી ઇન્ડસ્ટ્રીઝમાં તમને કામ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ મળે તો કાલે ઉઠીને તમે એ લોકોને મોટિવેટ પણ કરી શકો કે યુ કેન ઓલ્સો હેવ યોર સ્મોલ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ટ્રેડિંગ યુનિટ, જેથી કરીને આપણા જ કન્ટ્રીમાં વી મેન્યુફેક્ચર ધ થિંગ્સ વિચ અત્યારે કદાચ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. સો યા ઓફકોર્સ ધીસ વન ઇઝ ગુડ. હવે જોઈએ આમાંથી, એમણે કીધું છે કે હવે કંપનીઝ કેટલી ઇન્ટર્નશિપ આપે છે એ ખબર નથી, રાઈટ? એટલે આ મહિલાઓથી મહિલાના મોં પર તમે ખુશી જોઈ, પરંતુ આ યોજનાઓ સુખ નથી આપતી તેવું પણ કહી શકાય. અને મહત્વની બાબત છે કે જે ગુજરાત કે ભારતનું સ્કિલ છે એ ભારતમાં જ રહે તેવું આ યોજનામાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. આશા રાખીએ કે જે યોજનાઓ અત્યારે સુખ ખુશી આપી રહી છે એ સુખમાં પરિણામે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. કાર્યક્રમમાં આગળ ગાંધીનગરના લોકો પાસેથી જાણીશું કે બજેટને લઈને તેમના શું મંતવ્ય છે. કેન્દ્ર સરકારે આજે બજેટ રજૂ કરી છે. નવી યોજનાઓને યુવાનોની રોજગારીની વાતો પણ કરી છે. જો કે ગાંધીનગરના યુવાનો આપણી સમક્ષ છે. સરકારે રજૂ કરેલા બજેટમાં તેમની અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી થઈ છે કે કેમ તે મંતવ્ય થકી તેમના મોઢે જ સાંભળીશું. કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે, તો તમે એવું માનો છો કે આ બજેટમાં યુવાનોની આકાંક્ષાઓ, અપેક્ષાઓ કેવી પૂરી થઈ? આ કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કર્યું છે. જેમ કે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 કરોડ લોકોને ઘર આપવાના યોજના છે. પછી 1000 નવું ITIનું નવું રિનોવેશન કરવા માટે બી
મૂકી દીધું છે. પછી એવા અગણિત કાર્ય કર્યા છે જે આ લોકોએ. પણ યુવાનો માટે તમે એવું માનો છો કે યુવાનોની અપેક્ષાઓ પૂરી થઈ આ બજેટમાં? હા, દરેક યુવાની ઈચ્છાઓ પૂરી થઈ, કારણ કે જો જેમ કે આ લોકોએ નવી જે કંપનીઓ છે એમાં 500 કંપનીઓને બી કીધું છે કે જે લોકોના નવા જોડશે એ લોકોને 15,000 3 મહિનાની મુદતથી 15,000 રૂપિયાની બી સહાય આ લોકો કરવાના છે કેન્દ્ર સરકાર. જે બિલકુલ યુવાનો એવું કહી રહ્યા છે કે તેમની આકાંક્ષાઓ પૂરી થઈ છે. આપણી પાસે વધુ એક યુવાન છે. તમે આ બજેટને કેવી રીતે જુઓ છો? આ બજેટમાં આદિવાસી સમાજને અલગ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એમને ફાયદો આપવામાં આવ્યો છે. બીજી રીતે જોવા જઈએ આપણે તો મુદ્રા લોનમાં 10 લાખથી લઈને અત્યારે 20 લાખની યોજનામાં 10 લાખ સીધા સરકારે વધારે છે. બીજું એમએસએમઈ લોનમાં પણ દરેક ઉદ્યોગો અલગ અલગ વિવિધ કંપનીઓમાં જેટલા બી ધંધા રોજગાર અત્યારે ઠપ થઈ ગયા છે એને સરકાર ઉપર લાવવા માટે પ્રયત્ન કરી રહી છે અને લોન દ્વારા એ લોકોને સબસિડી આપીને વિવિધ યોજનાઓનો લાભ આપી રહી છે. જે બિલકુલ વિવિધ યોજનાઓનો લાભ સરકાર આપી રહી છે. તમે આ બજેટમાં તમારી અપેક્ષાઓ પૂરી થઈ હોય એવું તમે માનો છો? 100% આમાં આપણે બજેટમાં ગણીએ તો બહુ સારી બજેટ ફાળવ્યું સરકારે. ગણીએ તો આમાં બહુ આટલા સ્ટુડન્ટો માટે આ તે આઈટીઆઈ કંપનીઓનું કરવામાં આવ્યું છે. તો એના કારણે 1,500 કંપનીઓ આપણે અહીં આવતી હોય તો એમના વિદ્યાર્થીને બહુ સારું રહેશે અને આવાસ યોજનાની હેઠળ 2.0ના મધ્યમ પરિવારોને 1 કરોડ ઘરની સહાયતા સરકાર પાડવે મારા અનુસાર હું કરું. છેલ્લો એક અંતિમ સવાલ પૂછીશું તમને કે તમે આ બજેટને અંગત રીતે કેવું મંતવ્ય વ્યક્ત કરશો? અંગત રીતે કહેવા જઈએ તો આ બજેટ સત્ર દ્વારા સ્ટુડન્ટોને જે ફાયદો થયો છે ઇન્ટર્નશીપમાં 5,000 રૂપિયાનું ભથ્થું સરકાર જે આપવાની છે બજેટ દ્વારા, તો સ્ટુડન્ટને જે ફાયદો થાય છે, ભણ્યા પછી ઇન્ટર્નશીપ કરવા માટે જે પૈસાની મદદ 5,000 રૂપિયા કરે છે એ અમને ખૂબ જ મદદગાર થાય છે. અને બીજું કે સૂર્ય ઘર એટલે કે સોલાર સિસ્ટમ હાલ ખૂબ જ અગત્યની બધાના ઘરે લાગેલી હોય છે. સૂર્ય ઘર એટલે કે તમારા ઘેર વીજળી બિલ તો નથી જ આવતું, પણ સૂર્ય ઘર યોજના દ્વારા તમારા અકાઉન્ટમાં સરકાર દ્વારા પૈસા તમારામાં જમા કરવામાં આવે છે અને દર મહિને જે બિલ 20,000, 25,000, 30,000 જે દર મહિને ભારણ આવતું હતું દરેક મધ્યમ વર્ગના લોકોને એ હવે ભારણ નહીં આવે અને સરકાર દ્વારા સૂર્ય ઘર યોજના દ્વારા એમને દર મહિને પૈસા એમના અકાઉન્ટમાં જમા થશે. એટલે ખૂબ જ સારી યોજના છે. એટલે એના માટે સરકારને ખૂબ ખૂબ આભાર કહેવો જોઈએ. અને આવી સરકાર જ્યારે આપણે ત્યાં આ વખતે ઓછી સીટો આવી છે પણ તો પણ આવી સ્કીમો અને બીજું કે આવી જ યોજનાઓ આવતી રહે એવું સરકારને નિવેદન છે. બિલકુલ સરકારની યોજના ઉપર ખૂબ જ આફરીન થઈ ગયા. તમે અન્ય કઈ યોજના ઉપર તમને ગમ્યું? સરકારની આ બજેટ પ્રમાણે નારી શક્તિ યોજનામાં બહુ સરકારે બહુ મસ્ત કામ કર્યું હોય. 3 લાખ કરોડ સુધીનું સરકારે નારી શક્તિ યોજનામાં કામ કર્યું હોય તો એ બહુ સરસ નારી શક્તિ માટે કે એ કેવા જેવો મુદ્દો હતો કે નારી શક્તિને અત્યારે જે મળી રહ્યું છે એ બહુ સારું હોય. 3 લાખ કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી અત્યાર સુધી બહુ સારું. જે બિલકુલ આ તમે તમારી રીતે જે કહો છો કે નારી શક્તિને પણ પ્રાધાન્ય આપી રહ્યા તો સરકારનો વિકાસ થઈ શકે તમારી દ્રષ્ટિએ? બહુ સરકારનો અત્યાર લગી તમે જુઓ તો નારી શક્તિ એક હતું જ નહીં કોઈ જાતનું. નારી શક્તિ જ્યારે નારી શક્તિને બહુ સારું મળે અને આપણે ગમે તે કહો તમે કે નારી શક્તિને આપવું સન્માન આપવું બહુ ગર્વની વાત. જે બિલકુલ નારી શક્તિને સન્માન આપ્યું છે તેવું નિવેદન કરવામાં આવ્યું છે. તમે આ યોજનાઓ વિશે તમે કેવું મંતવ્ય વ્યક્ત કરશો? આ યોજનાઓમાં વિદ્યાર્થીઓ માટે બી ખાસ પ્રકારની આ લોકોએ યોજના બહાર પાડી છે. જેમ કે વિદ્યાર્થીઓ હોય છે એમને 3% સુધીની 3% લોન આપવામાં આવશે. બીજી વસ્તુ કે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એમના માટે 11,000 કરોડની બી જોગવાઈ બહાર પાડવામાં આવી છે. એટલે થોડમોડ આ લોકોએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ધ્યાનમાં રાખીને આ બજેટ બહાર પાડ્યું છે. જે બિલકુલ ગરીબ શોષિત અને મધ્યમ વર્ગના ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોતાનું બજેટ રજૂ કર્યું હોવાનો દાવો ગાંધીનગરના યુવકો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ બજેટથી ગાંધીનગરના યુવકો ખૂબ જ સંતુષ્ટ છે અને ખૂબ ખુશ હોય તેવું અત્યારે જણાવી આવે છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.
કાર્યક્રમમાં આગળ બનાસકાંઠાના લોકો પાસેથી જાણીએ કે બજેટને લઈને તેમના શું મંતવ્ય છે. ખેડૂતોને તો ગઈ સાલ કરતા આ સાલ તો ભાવમાં ગઈ સાલ જે મગફળી 1400 1450 અમે વેચી હતી, આ સાલ 1200 1250 છે. દિવેલા એટલે આ એરંડામાં ભાવ વધતા નથી. એરંડામાં જે કે ગઈ સાલ મેં 1400 રૂપિયા સુધી ભાવ ગયા હતા, એ આ સાલ 1100 1150 થી ઉપર વધતા નથી. અને નથી કોઈ ખેતીના સાધનો. ઉદ્યોગોમાં એટલું મોટું કરોડોનું એ લોકો લોન લેતા હોય તો 40% સબસિડી આપતા હોય. તો ખેડૂત 5 લાખની કે 7 લાખની જો ટ્રેક્ટર માટે લોન લે તો અમે 40% જો સબસિડી આપે, એ ખેતીનું કોઈ પણ સાધનમાં જો 40% સબસિડી આપે તો આખા ભારતની ખેતી આધુનિક ખેતી થઈ જાય. શું કેવું થાય છે તમારા બજેટ? MSP આ વખતે જે બહાર પાડી એમાં ઠીક છે કે બરાબર છે થોડું, પણ બજેટમાં કોઈ ખેડૂતો માટે કોઈ ખેડૂતને આમ કોઈ ઉપર લાવવા માટે કોઈ લાગતું નથી કે હોય. આ ટ્રેક્ટરોમાં ખેતીના સાધનોમાં સબસિડી 40% ની તો 30% તો આપવી જોઈએ કે એને. ઉદ્યોગો કરતાં થોડું ઓછું, પણ ઉદ્યોગોને ખેતી પ્રધાન દેશમાં છે કે અને સબસિડી ઉદ્યોગોને જ મળે. ખેડૂતોને કોઈ ખેતીના સાધનોમાં સબસિડી મળતી જ નથી. આજે સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં ખેડૂતોને કોઈ ખુશી લાગતી નથી, કારણ કે ખેડૂતોને તો જો કિસાન સન્માન નિધિનો હપ્તો આવે છે એમાં 1 રૂપિયાનો પણ વધારો કર્યો નથી. ખેડૂતોનો સરકાર તો એવું કહે છે કે ખેડૂત જગતનો તાજ છે, પણ ખેડૂતોને ખેતી કરવા માટેના ટ્રેક્ટર જે તેવા બધા આધુનિક સાધનો એમાં પણ કોઈ 1 રૂપિયાનો પણ ખેડૂતે વધારો કર્યો નથી કે કોઈ વધારાની સબસિડી નથી આલી. ખેડૂત આજે ખાલી ખેડૂત દુખી છે, ખાલી બજેટ રજૂ કરવા ખાતર કર્યું છે. જરાય ખેડૂતોને ધ્યાનમાં રાખી અને સરકારે બજેટ રજૂ નથી કરેલું. કેવું થાય છે જે 152 કરોડનું બજેટ રજૂ કર્યું છે, સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે 32 પાકના 109 જાતો વિકસાવીશું, બરાબર? ખેડૂતોને એનાથી કોઈ ફાયદો થશે? ખેડૂતોને જે આ બજેટ રજૂ કર્યું એમાંથી તો કશું દેખાતું નથી. ખેડૂતોને 152 કરોડનું બજેટ જે રજૂ કર્યું એમાં ખેડૂતોને માઇનોર પ્રકારમાં ચક દેખાય એવું કંઈક કશું કાલ્યું છે. બીજું તો બધું ટોટલ ધંધાઓ વિકસાવવા માટે અને સરકારના જો લાભો થતા હોય ત્યાં બજેટ આપી દીધું છે. અહીંયા તો કશું ખેડૂતોને લાભ થાય એવું કોઈ બજેટમાં રજૂ કરેલું નથી. આજે જ્યારે બજેટ રજૂ થવાનું હતું ત્યારે અમને ખેડૂતોને ઘણી આશા હતી. હવે સરકાર 132 જાતની નવી જાતો વિકસાવવાની વાતો કરે છે, પણ હવે આ ડિજિટલ જમાનામાં ખેડૂતો હોશિયાર છે. ખેડૂતને ખેતી કરવામાં કુશળ છે, એને ખૂબ આવડત છે, પરંતુ ખેડૂતને પ્રમાણસર ભાવો મળતા નથી. એ એવું કહે છે કે અમે સજીવ ખેતી માટે કે ઓર્ગેનિક ખેતી માટે આટલું બધું બજેટમાં ફાળવણી કરશું, પરંતુ જો અમે પાક લઈને બજારમાં જઈએ અને અમારા પાકનો ત્યાં લેબોરેટરી થાય અને કે આ ભાઈ સજીવ ખેતીનો પાક છે તો એનો અલગ ભાવ હોય અને આ પેસ્ટિસાઇડ વાળો અલગ, તો 100% ખેડૂતો કરશે. એને અલગ જ્યારથી ભાવ મળવા માંડશે તો 100% ખેડૂતોની તૈયારી છે, પરંતુ એના માટે કોઈ એવી વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ કે જેથી ખેડૂતને અલગ ભાવ મળે અને એને પોસાય. અત્યારે અમારે એવી આશા હતી કે અમારે જે સાધન એકમો છે, ટ્રેક્ટર છે, ટ્રોલી છે, બીજા બધા છે, એમાં કદાચ અમને વધારે સબસિડી આપશે, પરંતુ એમાં પણ કર્યું નથી. સરકાર પાણીની આટલી તંગી છે, પાણી માટે લોકોને ખૂબ વખા પડે છે, ત્યારે આ વિસ્તારે આખા ગુજરાતે ટપક અને ફુવારા અપનાવ્યા હતા, પરંતુ 7 વર્ષ પછી ટપક અને ફુવારા નષ્ટ થઈ જાય તો બીજી વાર જો એને સબસિડી મળે, એમાં સરકારે 45% સબસિડી આપે છે અને એમાં પણ પાછું GST લાગુ કરી અને સબસિડીના નામે કંઈ રહેતું નથી, ઊંચા ભાવો મૂકેલા હોય છે. તો એમાં સબસિડી આપે તો પાણી બચી શકે, સરકારના ભાવો નક્કી થાય અને બીજી જે સહાયકો છે ખેડૂતને પ્રોપર જે ફાયદો થાય. સન્માન નિધિ યોજના સરસ છે, પણ એમાં પણ હવે સમયાંતરે વધારો થાય. આવી યોજનાઓ વધારો થાય તો ખેડૂતને પ્રોપર થાય. 60%થી વધારે લોકો ખેતી ઉપરની આજીવિકા ઉપર છે ભારતમાં, અને આ બજેટમાં ખેડૂતો માટે કશું મળવા પાત્ર નથી. આજે પણ અમારા 35 રૂપિયા છે. આજે ગાયના દૂધના ભાવ 35 રૂપિયામાં 30 રૂપિયા ખર્ચો થાય છે. કિલોએ અમને 2 થી 3 રૂપિયાનો નફો મળે. હવે મજૂરીના ધંધામાં 25 થી 30 રૂપિયાનો ટકાનો નફો ના હોય તો ખેડૂતને બિલકુલ ના પોસાય. એટલે અમારી નવી પેઢી ખેતી કરવા માગે એવી પરિસ્થિતિ નથી. ખેડૂતો ધીરે ધીરે ખેતી છોડી રહ્યા છે અને એનું આવનાર સમયમાં ભવિષ્યમાં ખૂબ ખરાબ પરિણામો આવશે. સૌ પ્રથમ તો આ વખતે પહેલીવાર બજેટની વાતમાં આપણા માનનીય નાણામંત્રીશ્રીએ સૌ પ્રથમ ખેતીની વાત કરી છે અને આ ખેતી પ્રધાન દેશ છે એ હવે ધીમે ધીમે ખેતી પ્રધાન દેશ બની રહ્યો છે.
લગભગ ગયા બજેટ કરતાં આ વખતે 25,000 કરોડ રૂપિયા વધારે ફાળવી અને ખેડૂતોના હિતમાં સરકારે વિચાર્યું છે અને ખેડૂત નીતિ સારી બનાવી રહી છે. તો એ માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સર્વ ખેડૂતો ખુશીની લાગણી અનુભવે છે કે આ રીતના જો સરકાર વધારે ભાર મૂકશે અને ખેડૂતોનું હિત વિચારશે તો આવનારા સમયમાં આપણો દેશ વધારે સમૃદ્ધ બનશે, એ વાત ચોક્કસ છે. આજે જે કેન્દ્રમાં જે બજેટ કરવામાં આવ્યું ખેડૂતો માટે 1.52 લાખ કરોડનું જે બજેટ કરવામાં આવ્યું છે, ગઈ વખતના કરતાં આ વખતે 25,000 કરોડ વધારે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને બનાસકાંઠા માટે તો વરસાદ ખેંચાતા આ વખતે પાણીની ખૂબ જ અછત છે. એટલે આ બજેટના લીધે વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને પણ એવો લાભ આપવા મળશે એવી પણ આશા છે. જોકે ખેડૂતોને પાણીના તળ ખૂબ જ ઓછા થયા છે, પરંતુ અહીંયા પાઇપલાઇનો અને કેનાલો દ્વારા પાણીની વ્યવસ્થા હાલ સરકાર દ્વારા યોજના બનાવી દેવામાં આવી છે. અને એ યોજના થકી જો આ બજેટનાથી પણ વધુ યોજનાઓ બનાવી આ વિસ્તારને હરિયાળો બનાવે અને આ વિસ્તારને ખૂબ જ લાભ થાય એવી પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે, તેને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. Shri Khandalicious.